પૂડો બનાવવા માટે પહેલા આપણે ગરમ પાણીમાં થોડું મીઠું નાખીને બટેટાને બાફવા મૂકી દઈશું. અહીંયા આપણા બટેકા બફાઈ ગયા છે, તો આપણે ચેક કરી લઈએ બટેટા પ્રોપર બફાઈ ગયા છે કે નથી. બટેટા અહીં બફાઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે દેશી ટમેટા લઈશું. અહીંયા આપણે ટમેટા થોડા બાફવામાં નાખશું અને થોડા આપણે એની ડાયરેક્ટ ગ્રેવી કરીશું. તો આપણે ગરમ પાણીમાં થોડા ટમેટા નાખીને બાફવા મૂકી દઈશું. જ્યાં સુધી ટમેટા બફાય ત્યાં સુધીમાં આપણે ડુંગળીની ગ્રેવી કરી દઈશું. ડુંગળીને બધા કટિંગને એક મિક્સરના બાઉલમાં લઈને એની ગ્રેવી કરી લઈશું. તો અહીંયા આપણી ગ્રેવી તૈયાર છે. હવે આપણે થોડાક ટમેટા પણ આ રીતે કટિંગ કરીને તેને પણ મિક્સ કરી દઈશું. હવે આ રીતે આપણે ટમેટાની પણ ગ્રેવી કરી દઈશું. અહીંયા આપણે ટમેટાની ગ્રેવી તૈયાર છે. એવી જ રીતે આપણે બાફેલા ટમેટાની પણ ગ્રેવી કરી લઈશું. હવે આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ કરી લઈશું. આપણે ખાવણી અને દસ્તા વડે તેને ખાંડીને તૈયાર કરીશું, જેથી તેનો સ્વાદ અનેરો આવે. અહીંયા આપણી ગ્રેવી તૈયાર છે. બાફેલા બટેટાને પણ આ રીતે આપણે પેસ્ટ કરી દઈશું. તેલમાં લવિંગ, બાદિયા અને જીરું લઈને હિંગ નાખીને આપણે વઘાર કરીશું. અહીં આપણે આદુ અને લસણની પેસ્ટનો ઉપયોગ કરીશું. એ રીતે ગોલ્ડ બ્રાઉન કલર ન આવે ત્યાં સુધી આપણે એને તેલમાં સાતળીશું. અહીંયા આપણે થોડા લીલા વટાણાનો ઉપયોગ કર્યો છે. તમારે જો એનો ઉપયોગ ન કરવો હોય તો કરી શકો છો. હવે આપણે અહીંયા ડુંગળીની ગ્રેવીને પણ મિક્સ કરી દઈશું. જો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું, સ્વાદ પ્રમાણે હળદર નાખીને મિક્સ કરી દઈશું. અહીંયા આપણે ટમેટાની ગ્રેવીને પણ મિક્સ કરી દઈશું.
હવે આપણે બાફેલા બટેટાની ગ્રેવીને પણ અહીંયા મિક્સ કરી દઈશું. હવે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે થોડીક મરચાંની ચટણીનો ઉપયોગ કરીશું. હવે અહીંયા આપણે બાફેલા બટેટાને પણ મિક્સ કરી દઈશું. અહીંયા આપણે થોડા પાણીનો ઉપયોગ કરીશું અને 4 થી 5 મિનિટ તેને ગરમ કરવા રાખી દઈશું. અહીંયા આપણો મધપૂડો તૈયાર છે. હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.